તો નવસારી જિલ્લા પોલીસ અને મરોલી પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સાયબર ફ્રોડ, મ્યુલ એકાઉન્ટ અને ડિજિટલ ઠગાઈના નવા ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે। ત્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પ્રક્રિયા હકીકતમાં હોતી જ નથી, તેથી આવા ફોન કે મેસેજથી સાવચેત રહેવું જરૂરી છે। આ સાથે જ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી એપ્લિકેશન ફાઇલને ડાઉનલોડ ન કરવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે। કાર્યક્રમમાં ઈ-ત્રિશુલ એપ્લિકેશન અંગે માહિતી આપવામાં આવી, જે સાયબર ઠગાઈથી બચવામાં મદદરૂપ બની શકે છે। આ ઉપરાંત ભારત સરકારની સંચાર સાથી સેવાઓ વિશે પણ સમજ આપતા જણાવ્યું કે નાગરિકો પોતાના નામે ચાલુ સિમ કાર્ડની માહિતી મેળવી શકે છે અને જરૂર પડે તો તેને બંધ પણ કરાવી શકે છે। તો સાયબર ગુંડાઓ દ્વારા વિડીયો કોલ અથવા તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી કરવામાં આવતી ઠગાઈથી બચવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમથી ગામના લોકોમાં સાયબર ગુનાઓ પ્રત્યે જાગૃતિ વધી અને નાગરિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો। સાયબર ક્રાઇમથી બચવા જાગૃત રહેવું એ જ સૌથી મોટી સુરક્ષા છે। નમસ્કાર મિત્રો, હું પીએસઆઈ એમડી ગમાર, મરોલી પોલીસ સ્ટેશન। આજ રોજ મરોલી પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જે વધી રહ્યા છે તે બાબતે અવેરનેસનો એક સેમિનાર રાખવામાં આવેલો મરોલીના જે આપણા લોકો છે તેના માટે। તો તે જે સાયબર ક્રાઇમનો જે આપણે આજે પ્રોગ્રામ રાખેલો તેમાં આપણે આજે લોકોને સાયબર ફ્રોડ કોને કહેવાય તેની આપણે માહિતી આપેલી। ત્યારબાદ મ્યુલ એકાઉન્ટ કે જે આપણા મ્યુલ જે અત્યારે આપણે નવસારી પોલીસ દ્વારા જે મ્યુલ હન્ટની જે આખી ઝુંબેશ ચાલી રહી છે તેમાં મ્યુલ એકાઉન્ટ કોને કહેવાય તેની માહિતી આપી, તેનાથી બચવા શું કરવા તેની માહિતી આપી। પછી ડિજિટલ અરેસ્ટ જે આજે થઈ રહ્યા છે એના વિશે કાયદાકીય માહિતી આપવામાં આવી કે ડિજિટલ અરેસ્ટ જેવું કોઈ પણ પ્રકારનું આપણે કાયદામાં કોઈ પણ જોગવાઈ નથી અને એ જે પોલીસથી આપણે ડરના કારણે આપણે ડિજિટલ અરેસ્ટ થતા હોય છે તો એના પણ આપણે લોકોને અવેરનેસ આપી। ત્યારબાદ ઈ-ત્રિશુલ નામની એપ્લિકેશન છે જેની વિશે માહિતી આપી કે ઈ-ત્રિશુલની અંદર જે આપણે કોલ ફોરવર્ડિંગ થઈને જે લોકો સાથે ફ્રોડ થતા હોય છે, પૈસા ઉપડી જતા હોય છે અને જે ફાઇલ સ્કેનિંગ જે આપણા મોબાઈલની અંદર કેટલી શું કહેવાય રિસ્કી ફાઇલો છે તેના વિશે પણ માહિતી આપી। ત્યારબાદ જે આપણે નવસારી પોલીસ દ્વારા એ એપ્લિકેશન નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એ એપ્લિકેશન ખાસ કરીને તૈયાર કરવામાં આવી હતી, જે બાબતે માહિતી આપવામાં આવી। ત્યારબાદ આપણે ભારત સરકાર દ્વારા સંચાર સાથી જે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી જેની માહિતી આપવામાં આવી, જેની અંદર આપણો જે નામ પર કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે તે બાબતે પણ લોકો જાણી શકે છે અને જો કોઈ અનનોન વ્યક્તિ આપણો મોબાઈલ નંબર યુઝ કરી રહ્યો છે તો તેને કઈ રીતે સ્ટોપ કરવું તેની માહિતી આપી। તો પછી સેક્સોટેશન બાબતે માહિતી આપી કે લોકોના જે ન્યૂડ ફોટોઝ કે વિડીયોઝ જે વાયરલ થતા હોય છે ત્યારબાદ એમની પાસેથી લોકો પૈસા જે સાયબર ઠગ્યા હોય છે પૈસા કઢાવી લેતા હોય છે તે બાબતે પણ માહિતી આપી। અને જો ફોટો વાયરલ થઈ જાય કે એનું કોઈ પણ પ્રકારનું લીકેજ થઈ જાય તો પણ તેને કેમ અટકાવવું અને એની પોલીસની મદદ કેમ લેવી તેના પણ માહિતી આજરોજ સેમિનારમાં આપવામાં આવી।